સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારથી સુરતની અંદર વસતા તમામ ધર્મ પ્રેમી અને ભગવાન અને હનુમાનજીની સાથે જોડાયેલા ભક્તોને મારા વંદન છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. વાલા ભક્તો, આપણું સુરત શહેર એટલે ડાયમંડ સિટી, સિલ્ક સિટી અને ધર્મની સિટી કહેવાય છે. અનંત મંદિરોથી આ શહેર વિભૂષિત છે. અનેક મોટા મોટા બિઝનેસમેનો, બહુ સારા સારા સજ્જન લોકો સુરત શહેરને વધુ શોભાયમાન કરી રહ્યા છે. વાલા ભક્તો, હનુમાનજીના જે ભક્તો છે, દાદાના જે ભક્તો છે સુરતની અંદર, એ તમામ ભક્તોનો ઘણા સમયથી બહુ આગ્રહ હતો કે એક સુરતની અંદર પણ હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન થાય. તો વાલા ભક્તો, આપ સૌ જાણો છો, 31 મે થી 6 જૂન સુધી દાદાની પ્રેરણાથી આપ સર્વે ભક્તોના ખૂબ આગ્રહથી, ભાવથી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરેલ છે. તો મારી આપ સૌ ભક્તોને વિનંતી છે, કોઈ પણ ધર્મના ભેદભાવ, જાતના ભેદભાવ વિનાની આ અદ્ભુત કથા હશે. કારણ કે હનુમંત તત્વ જ એક એવું છે કે તમામને જોડવાનું કામ કરે છે. રામ, શ્યામ અને ઘનશ્યામ સુધીની એમના સેવાની જે અદ્ભુત યાત્રા છે, અજર અમર અને ગુણનિધિ છે. એવા દાદાના ગુણ ગાય, આપણે સાંભળી, આપણે એની સાથે જોડાય અને આપણા જીવનની અંદર કંઈક બદલાવ કરીએ. વાલા ભક્તો, હું તમામ યુવાનોને એક વાત કરું છું કે તમારે જીવનમાં સુખી થવું હોય, સર્વ રીતે સફળ થવું હોય તો હનુમાનજી મહારાજને રોલ મોડલ રાખજો. અને હનુમાનજી મહારાજને જો આદર્શ રાખશો તો કોઈ જગ્યાએ તમે પાછા નહીં પડો. તો આ હનુમાન ચાલીસા યુવા કથાના માધ્યમથી આપણે સૌ જોડાઈએ અને જેમ હનુમાનજી મહારાજ રામના દૂત હતા, એમ આપણે પણ એક હનુમાનજીના દૂત બની અને આ દાદાની કથાની અંદર જોડાઈએ, સેવા કરીએ, બીજાને જોડવાનું કામ કરીએ, ધર્મની સાથે જોડવાનું કામ કરીએ. તો એમાંથી નિર્વ્યસનિતા સમાજ ઊભો થશે. આપણને બધાને ઘરની અંદર કેટલાય પ્રશ્નો છે એનું સમાધાન પણ થશે. તો મારી તમામ જનતાને વિનંતી છે, આની અંદર કોઈને કોઈ રીતે જોડાય, સેવાથી જોડાય, ધનથી જોડાય અથવા તો શારીરિક સેવાથી પણ જોડાય અને દાદાની કથાની અંદર જોડાજો અને દાદાનો ખૂબ રાજીપો પ્રાપ્ત કરજો. કારણ કે સબ સુખ લઈએ તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. આવા જે હનુમાનજી મહારાજ, એની જે આરાધના કરે છે, એની જે સેવા કરે છે, કોઈ દાડો નિષ્ફળ જતી નથી. તો આવો આપણે સૌ સાથે મળી અને સુરત શહેરના આંગણે હનુમાન ચાલીસા યુવા કથાની અંદર જોડાય અને દાદાનો જય જયકાર કરીએ. જય સ્વામિનારાયણ.